લસા અને ગુસા સૂત્ર તો આપણે શીખેલા છે, પરંતુ આજે આપણે શીખીશું અપૂર્ણાંક સંખ્યાનો લસા અને અપૂર્ણાંક સંખ્યાનો ગુસા. સૌથી પહેલા આવી રીતે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય, લસા શોધવાનું કીધું હોય તો જો આ અંશમાં જે સંખ્યા છે એનું શું કહી લેવાનું, લસા શોધી લેવાનો. 6 8, 6 અને 8 થી કઈ સંખ્યા આપણે ભાગી શકીએ, તો જો 6 ગુણ્યા 4 કરીએ 24, 8 ગુણ્યા 3 24, લસા શું થઈ જાય 24. હવે જો છેદમાં આ જે 20 આપેલા છે ને 25 આપેલા છે, અહીંયા ભલે લસા શોધવાનું કીધું, કરવાનું શું, આ બંનેનું શું શોધી લેવાનું, ગુસા શોધી લેવાનું. નાની નાની કઈ સંખ્યાથી આ બંનેને ભાગી શકીએ, જો 5 ગુણ્યા 4 20, 5 ગુણ્યા 5 25, તો આજે 5 થી ભાગી શકીએ, 5 શું કહેવાય, એનો ગુસા. તો આ જે લસા શું મળશે આપણને, 24 ના છેદમાં 5, એ શું થયું, આ અપૂર્ણાંકનો લસા. એટલે અહીંયા જો ગુસા શોધવાનું કીધું, કરવાનું શું, અંશમાં જે સંખ્યા આપેલી છે એનું શું લઈ લેવાનું, ગુસા. તો 6 અને 8 છે એને બંને બેકી સંખ્યા છે, તો આપણે 2 થી ભાગી શકીએ. 20 અને 25 જે છેદમાં છે એનું શું લઈ લેવાનું, અહીંયા ગુસાનો વિરુદ્ધ એટલે કે લસા લઈ લેવાનું. શું લેવાનું, લસા. જો 20 છે તો 5 ગુણ્યા 4 20 કહેવાય, 5 ગુણ્યા 5 25. તો એક વખત 5 બંનેમાં રિપીટ થાય છે, છેદમાં લખી દો 5. 4 અને 5 નો ગુણાકાર કરો, 5 ગુણ્યા 4 20 થાય. જો અહીંયા આવી રીતે ભાગ ઉડાડશો, 2 ગુણ્યા 10 20, કે 1 ના છેદમાં 50. શું થયું, આ જે અપૂર્ણાંક છે એનો ગુસા. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.